કરીએ સુરતમાં પત્નીથી ત્રાસી ગયેલા યુવકે ઈચ્છા મૃત્યુની માંગ કરી છે। કિરીટ પટેલ નામનો યુવક પત્નીના ત્રાસથી મરવા મજબૂર બન્યો છે। પત્ની મનીષા ચૌહાણ કાયદાનો દુરુપયોગ કરી અને હેરાન કરતી હોવાનો આક્ષેપ કર્યો છે। પત્ની પહેલા માર મારીને ઉશ્કેરે છે તેમ જણાવ્યું। સામો પ્રતિકાર કરીએ છે તો 100 કે 181 પર ફોન કરી અને ગુનો નોંધાવે છે। પત્ની અને પતિ બંનેના ત્રીજી વખત લગ્ન થયા છે। અગાઉ પત્નીથી જન્મેલા સંતાનને પણ મારવાનો પ્રયાસ કર્યો છે। હાલ જે પત્ની સાથે લગ્ન થયા છે તે લૂંટેરી દુલ્હન હોવાનો દાવો કરાયો છે। મારી પત્ની કાયદાનો દુરુપયોગ કરી લૂંટવાનો પ્રયાસ કરે છે તેમ જણાવ્યું। પત્ની ખોટા કેસ કરી અને કોર્ટ કચેરીના ધક્કા પણ ખવડાવી રહી છે। હું ન્યાય માંગવા માટે ધક્કા ખાઉં છું પણ મને ન્યાય નથી મળતો। 3 દિવસમાં ન્યાય ન મળે તો આપઘાત કરવાની યુવકની ચીમકી છે। યુવકે જિલ્લા કલેક્ટરને અરજી કરી અને ઈચ્છા મૃત્યુની માંગ કરી છે। સુરતમાં એક વ્યક્તિએ પત્નીના ત્રાસથી કલેક્ટરને ઈચ્છા મૃત્યુની માંગણી કરી છે। પત્નીના ત્રાસથી આ વ્યક્તિએ એટલો કંટાળ્યા કે હવે તેઓને જીવવું પણ દુશ્વાર લાગી રહ્યું છે। આ અજીબ કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે ને એ વ્યક્તિ જે છે જેને ઈચ્છા મૃત્યુની માંગ કરી છે તે અત્યારે આપણી સાથે જોડાયા છે। તે વ્યક્તિ જે છે તે કિરીટ પટેલ નામ છે તેમનું ને કિરીટભાઈ આપણી સાથે છે। ત્યારે કિરીટભાઈ સાથે વાત કરીશું। કિરીટભાઈ, તમે કલેક્ટરમાં કઈ બાબતની માંગ કરી છે અને શા માટે? કલેક્ટરમાં મેં એના માટે માંગ કરી છે કે મારી પત્ની મને મારતી, અતિશય મારતી, અને મને પણ મારતી, મારા દીકરાને પણ મારતી, બરાબર। તો એના માટે મેં ઈચ્છા મૃત્યુની માંગ કરી છે। મારી પર જે 2 FIR દર્જ કરી છે એનો મને વાંધો નથી, કાયદાથી હું લડવા તૈયાર છું, પણ હું મારી એક જ માંગ છે કે લૂંટે દુલ્હન છે અને આગળના 2 કેસમાં એને 4.5 લાખ રૂપિયા પડાવ્યા છે, એનું સ્ટિંગ ઓપરેશન કરેલું છે, એની પોતાની જે આગળના કેસ લડતી હતી સરકારી વકીલ એને જાતે કહેલું છે, એમાં 4.5 લાખ રૂપિયાનો ઉલ્લેખ કરેલો છે। એ તમારે વિડીયો અને પુરાવા જોતા હું આપવા તૈયાર છું। એના માટે મારી પૂરેપૂરી તૈયારી છે। શું શું એવું વસ્તુ બનતું હતું કે જેના કારણે તમને એવું લાગતું કે મારી પત્ની ખૂબ જ ત્રાસ આપે છે અને આખરે હું હેરાન થઈ ચૂક્યો છું? મારા દીકરાની માં આજથી 1.5 વર્ષનો હતો અને મૂકીને ચાલી ગઈ હતી, તો મારા દીકરાને મેં માં અને બાપનો પ્રેમ આપી અને મોટો કર્યો છે। અને મારા દીકરાને હું રાતે આમ પકડીને ઊંઘું તો રાતે 2 વાગે કે 4 વાગે બાથરૂમ જવા કે વોશરૂમ જવા ઉભી થાય ત્યારે મને જોઈ જાય કે આ દીકરાને પકડીને ઊંઘ્યો, તો રાતના મને ટાઈમ કે ટેબલ કશું જોયે ના અને રાતના મને સીધી થપ્પડ મારી દેતી, તો મારી આખી રાત મને ઊંઘવા પણ ન રહેતી, તો હું સહન કરીને ચૂપચાપ સહન કરતો। એના પછી એને જૂન કે જુલાઈ મહિનામાં મારા દીકરાને બપોરે જમવા બેસેલા તો અહીંયા મોઢા પર ભાખરી દબાવેલી અને ગળું દબાવેલું, તો પાછળ દિવાલેમાં દીકરો અટકન દઈને રહી ગયો। પછી એના પગ પસાવા લાગ્યો, તરફડિયા મારવા લાગ્યો, ત્યારે મેં એને છોડાઈ અને થપ્પડ મારી અને પછી મેં કહ્યું કે આને હવે ગાઢવી જ પડશે, કે મારા દીકરાને અતિશય ત્રાસ આલતી અને મને પણ ત્રાસ આલતી, મને પણ મારતી। એના મારી પાસે ફોટા છે, 12 થી 13 ફોટા હતા, તો એને બધા ડિલીટ કરી નાખ્યા। હું વિશ્વાસ પર લોક ના કરતો તો બધા ફોટા એને ડિલીટ કરી નાખ્યા। તો ભગવાન કરે ના કરે નારાયણને નવો મોબાઈલ લાવે એટલે મારા આઈડીમાં જે 4 કે 5 ફોટા હતા એ હાજર છે મારી પાસે અત્યારે। મને કહેશો કે તમારી જે માંગ છે તે કઈ રીતની શું માંગ છે, કોને કોને શું રજૂઆત છે? મારી માંગ એ છે કે 14/1/2026 ના દિવસે મેં પાંડેસરા પોલીસ સ્ટેશનમાં જે લૂંટે દુલ્હનની અરજી કરી છે, આ ડિજિટલ લૂંટે દુલ્હન છે, કાયદાની અંદર રહી અને લૂંટવાના ધંધા કરે છે, જે અન્ય લૂંટે દુલ્હન આવે છે 10 દિવસની અંદર ભાગી જાય છે, આ એવી નથી, 4-6 મહિના રહે અને પછી અશક્ય અતિશય તમને ત્રાસ આપ્યા પછી તમે કંટાળો એને ગાડી મૂકવાની વાત કરો ત્યારે એમ કે મને 2 કે 4 લાખ રૂપિયા આપો, તમે ના આપો તો પછી ધમકી આપે અને આપણી પર FIR દર્જ કરાવે, ઘરેલું હિંસા અને ભરણપોષણનો દાવો કરે। તો મારી પોલીસની એક જ માંગ છે કે તમે 14 તારીખે મેં અરજી દાખલ કરી તો તમે કેમ કોઈ કાર્યવાહી નથી કરી? અને મારા દીકરાને જે મારવાની કોશિશ કરી હતી તો નિધિ ઠાકોરે મને એમ કહ્યું હતું 307 નો ગુનો દાખલ થશે, મોઢા પર મોઢું દબાયું, ગળું દબાયું, તો આ 21 તારીખે મેં રજૂઆત કરી તો આજે 29 તારીખે, આજે 8 દિવસ થઈ ગયા પણ 307 નો ગુનો દાખલ થયો નથી। ખાલી ને ખાલી મને આશ્વાસન જ મળે છે। તો તમારા બંનેના કેટલા લગ્ન હતા અને અગાઉના લગ્નમાં પણ શું શું બન્યું હતું, શું કહે છે? આગળના મારા પણ 3 મેરેજ હતા, કારણ કે હું સોતીલી છોકરી સાથે લગ્ન કરું, મતલબ સોતીલી માં જ કહેવાય, તો દીકરાને મારો પ્રેમ ના મળે અને મારા દીકરાને રાખવાની ના પાડે તો પછી મારે એની જિંદગી જીવીને કોઈ મતલબ નહીં। આગળના 3 મેરેજ તે અમે અલગ છીએ, બરાબર। તો આ 4થા મેરેજ હતા મારા, તો એના પણ 3 મેરેજ હતા અને એના પણ 4થા મારી સાથે મેરેજ હતા। તો મને એમ કે તમારા દીકરાને પ્રેમ આપીશ, પ્રેમ આપવાની જગ્યાએ આ તો એક
રાક્ષસી કૃત્ય મારા દીકરા સાથે કર્યું છે. લૂંટવાનો કઈ રીતે પ્રયાસ કર્યો? લૂંટવાનો એ રીતના પ્રયાસ કર્યો, મને 2 લાખ રૂપિયાની માગણી કરી કે 2 લાખ રૂપિયા તમે આપો તો હું તમને આ કેસમાંથી કે એફઆરઆઈ પાછી ખેંચી લઉં. એને ખબર છે કે સ્ત્રીના કાયદા કડક છે, તો પુરુષ કંટાળી એને પૈસા આપી દેશે. તો હું પૈસા આપવાનો નથી, હું મારો જીવ આપી દઈશ, પણ પૈસા હું નહીં આપું. તમને એવું શું લાગે, શા માટે એવું લાગે છે કે આપણા પાસે કાયદા નથી, મહિલાઓનો કાયદા કઈ રીતે દુરુપયોગ થાય છે? એવું શું થયું કે એ એમનો કાયદો દુરુપયોગ કરતી હતી? હર્ષ સંઘવી સાહેબને હું એમ કહું છું કે 181 સ્ત્રીઓ માટે છે, તો પુરુષ માટે કયો ડાયલ નંબર છે? પુરુષ કોની પાસે જાય? પુરુષ જાય તો એને સમજાવીને પાછો મોકલી દે છે. તો બસ ખાલી સ્ત્રીઓ માટે જ કાયદા છે? તો હર્ષ સંઘવી સાહેબને અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કહેવા માંગુ છું કે આવા મારા જેવા હજારો પુરુષ પીડિત છે, તો એમને ન્યાય અપાવો. એમના માટે પણ કોઈ હેલ્પલાઇન દાખલ કરો તમે. સાહેબ, પત્ની તમને મારતી, તમે મારવાનું ઉશ્કેરા હતી, એ શું કઈ રીતે થતું? પત્ની તમને મારે કેવી રીતે તમારી પર શક કરે કે તમારો ફોન કોની સાથે વ્યસ્ત હતો એમ કરી અને કે બપોરે ઝઘડા કરે. કોઈ પણ વ્યક્તિઓ નોકરી ધંધાથી આવે, બપોરે શાંતિથી 2 ટાઈમ રોટલા ના ખાવા દે, તો પછી કરવાનું શું? આપણે સામે ઉશ્કેરાઈએ એટલે આપણને સામે મારી દે, આપણને મારે એટલે આપણે એને સામે મારીએ. એકબીજાને સામે અમે મારામારી થતી, અને મારવામાં કેવું મારતી, એના હાથમાં જે પણ ચાકુ પડ્યો ચાકુ, તાવેતો પડ્યો તાવેતો, અને સાણસી પડ્યો તો સાણસી સુટ્ટી મારી દે. મારી પાસે ફોટા 4 ફોટા એટલા બચેલા છે મારેલાના, એ મારી પાસે પડેલા છે ઓલરેડી. પછી શું કરતી જયારે તમે એ રીતના કોઈ પ્રતિકાર કરો એટલે પ્રત્યુત્તર આપો તો પછી શું કરે? એ તરત 181 ને તો 100 નંબર દબાવી અને પોલીસનો દુરુપયોગ કરી અને આપણને ધમકાવવાની કોશિશ કરતી. અગાઉ પોલીસે તમને કેટલા દિવસ લગી આવી, કેટલા સમય લગી આવી ડિટેલ? મને 5મા મહિનામાં 100 નંબર દબાવ્યો તો મારા દીકરાને મેં પકડીને આમ રાતના સુયેલો. મને કે તમારા દીકરાને કેમ કે પકડીને ઊંઘેલા છો એમ કઈ મને થપ્પડ મારી. મેં એને સામે થપ્પડ મારી, પછી મારા કપડા ફાડી નાખ્યા. કપડા ફાડ્યા પછી મેં એકબીજાને સામે મારામારી કરી, તો એને 100 નંબર દબાવી અને મને પોલીસની અંદર 16 કલાક એને અંદર નખાવ્યો હતો. તો મારે પોલીસને એમ જ કેવું છે કે પુરુષ ક્યાં જાય? પુરુષ કોની પાસે જાય? સ્ત્રીને કેમ અંદર નથી લોકઅપમાં નાખતા? વેદના થાય જયારે આવું થાય ત્યારે કેવું? વેદના એટલે હું એકવાર મને ત્યાં મને ગળું દબા મારી પણ કોશિશ કરેલી, ગળું દબાવીને મારવાની. તો ત્યાં હું રડતો પોલીસ સ્ટેશન ગયેલો. તો ત્યાં પોલીસ સ્ટેશન થી ત્યાં રાઇટર હતો, એને પોલીસને ફોન કરી અને મને બોય ધરી આપી. મને કે તમારા ઘરવાળી નહીં મારે એમ કરી મને ઘરે મોકલ્યો. હું ઘરે જતા પણ ડરતો હતો, એટલો એનો અતિશય ત્રાસ હતો કે મારી આગળની 3 ઘરવાળી રહી, કોઈ દિવસ કોઈને મને મારી પર હાથ ઉપાડ્યો નથી કે મેં એમના પર હાથ નથી ઉપાડ્યો. આ તો એટલી માથા ભારે હતી, ના પૂછો વાત, કે મારા દુશ્મનને આવી પત્ની ના મળજો. બિલકુલ, આ હતા જે વાત થઈ તે પત્ની પીડિત પતિ કે જેને લઈને તેઓ અત્યારે કંટાળ્યા છે, અને એ પ્રકારની હદે કંટાળ્યા છે કે તેઓએ ઈચ્છા મૃત્યુની માંગણી કરી છે કે હવે તેઓને ન્યાય ના મળે તો તેનાથી છુટકારો ના મળે તો તેઓને મૃત્યુ એટલે કે આત્મહત્યા કરવા માટેની પણ પરવાનગી આપવામાં આવે તે પ્રકારની માંગ અત્યારે કલેક્ટર સમક્ષ આ પત્ની પીડિત પતિએ કરી છે. અને હવે જોવાનું એ છે કે આમાં પોલીસ તેઓને કઈ રીતે કે તંત્ર તેમને કઈ રીતે ન્યાય અપાવે છે, અને જે કાયદા છે તે માત્ર મહિલાઓ જ ઉપયોગ કરે છે, તેનો દુરુપયોગ કરી તેઓને હેરાન કરે છે તેવા આક્ષેપ પણ કરાયા છે. ત્યારે હવે આવા સમયમાં તેઓને કઈ રીતે ન્યાય મળે છે તે જોવું રહ્યું. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.